મળેલી સામાન્ય સભામાં જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલાઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી, જે આતંકી ઘટનાનો વિરોધ કરી વિપક્ષ દ્વારા હોબાળો મચાવાયો હતો, જ્યારે શાસક પક્ષ દ્વારા વિપક્ષને દેશદ્રોહી કહેવાયો હોવાનો આક્ષેપ પણ કરાયો હતો। સુરત મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભા બુધવારના રોજ મળી હતી, જેમાં વિપક્ષ દ્વારા વ્હાઇટ કપડાં પહેરી આવી જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલાઓને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ત્યારબાદ આતંકી હુમલાની ઘટનાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આતંકીઓ સામે કડક પગલાં ભરવામાં આવે જે દરમિયાન શાસક પક્ષના સભ્યોને વિપક્ષ સામસામે આવી ગયું હતું, ત્યારે વિપક્ષ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે શાસક પક્ષ દ્વારા વિપક્ષને દેશદ્રોહી કર્યા છે, જેને લઈ બંને પક્ષના લોકો સામસામે આવી જતા હોબાળો મચ્યો હતો, જેથી સામાન્ય સભાને મુલતવી રાખવામાં આવી હતી, તો બંને પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપો કરાયા હતા। હું રચના હિરપરા, કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા। સામાન્ય સભા સુરત મહાનગરપાલિકામાં શું આજે સામાન્ય સભાની અંદર જે પણ દેશવાસીઓ મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ જ્યારે પાઠવતા હતા, ત્યારે જે પણ જગ્યાએથી આતંકવાદીઓ આપણા દેશમાં ઘૂસે છે એ જગ્યાએ તમામ જગ્યાએ સિક્યુરિટી ટાઈટ કરવાનું અને આ આતંકવાદીઓ પર બોમ્બ બ્લાસ્ટ કરીને હુમલો કરવાની જ્યારે અમારા સભ્ય મહેશભાઈ અણઘણે વાત કરી, ત્યારે અમુક ભાજપના કોર્પોરેટર ખાસ કરીને બ્રજેશભાઈ ઉંડરકર એમના પેટમાં તેલ રેડાયું અને ઉશ્કેરાયા અને અમને એવું કહે છે કે તમે દેશદ્રોહી છો। દેશદ્રોહી અમે તો કહીએ છીએ કે આતંકવાદીઓ આપણા દેશવાસીઓને મારી જતા હોય તો હુમલો કરવો જોઈએ, તો શું બ્રજેશભાઈના સગા કોઈ પાકિસ્તાનમાં રહી છે? કેમ ના પાડે છે? 30 વર્ષથી ભાજપની સરકાર શાસન કરે છે, છતાં પણ આજે હજારો બાંગ્લાદેશીઓ પાકિસ્તાનીઓ દેશમાં ઘૂસી જાય છે, તો આ જવાબદારી કોની હોય છે? આ સરકારની હોય છે। કેવી રીતે આવે છે આ બધું જ કોણ કરે છે? આ સરકારની નિગરાની હેઠળ આવા લોકો કેમ દેશમાં ઘૂસી જાય છે? અને 30 વર્ષથી જો શાસન કરતા હોય અને છતાં પણ આજે જયારે આવી ઘટનાઓ ઘટે ત્યારે વાહવાહી લેવા દોડી આવે કે અમે એટલા બાંગ્લાદેશીઓને અહીંયાથી પકડ્યા, એટલા બાંગ્લાદેશીઓને અહીંયાથી પકડ્યા, તો અત્યાર સુધી તમે શું કરતા હતા? કોઈ ઘટનાની રાહ જોવો છો કે ક્યારે આવી ઘટનાઓ દેશના લોકો માથે બને, દેશના લોકો મૃત્યુ પામે, પછી અમે નિર્ણયો લઈએ અને પછી અમે બાંગ્લાદેશીઓને પાકિસ્તાનીઓને પકડીએ? ખરેખર તો દેશદ્રોહી કહેવાને લાયક તો ભારતીય જનતા પાર્ટીના શાસકો છે, જે કઈ કરી નથી શકતા।